એની આગળ ગઈકાલે આપણે જોયું કે શિવલિંગની સ્થાપના ક્યાં કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, ચલ પ્રતિષ્ઠા, અચલ પ્રતિષ્ઠા, લેસન બધો હું કાલ કરાવીને ગઈ હતી, પાકો છે ને બધાને. તો આગળ વધીએ, બરાબર. કેવી રીતે શિવલિંગની સ્થાપના થાય, 10,000 પ્રણવ મંત્રોથી શિવલિંગની સ્થાપના થાય, આનું આપણે દર્શન કરતા હતા. અને પછી વાત આવતી હતી કે પૂજા પાઠ અને શિવ કથા કે હવન કરાવવું હોય તો કઈ જગ્યાએ કરાવવું જોઈએ. તો શિવપુરાણના વિદ્યેશ્વર સંહિતાના શ્લોકમાં લખ્યું છે કે સૌથી પવિત્ર જગ્યા હોય તો આપણું ઘર છે, એના કોઈ પવિત્ર ખૂણામાં શિવ કથા હવન એ બધું કરાવી શકાય, એ પુણ્યશાળી છે. એનાથી 10 ગણું વધારે પુણ્ય આવા આયોજનો ગૌશાળામાં કરીએ તો એનાથી 10 ગણું વધારે પુણ્ય મળે. એનાથી 10 ગણું વધારે પુણ્ય કોઈ જળાશય હોય, કોઈ જલનો કિનારો હોય, તળાવના કિનારે, નદીના કિનારે, સમુદ્રના કિનારે. અત્યારે આપણે સમુદ્રના કિનારે જ બેઠા કહેવાય ને આમ તો જળાશયના કિનારે એનાથી વધારે 10 ગણું પુણ્ય મળે. એનાથી વધારે 10 ગણું પુણ્ય બિલ્વપત્ર, પીપળ, તુલસી આવા વૃક્ષ હોય એના સાનિધ્યમાં કરીએ તો એનાથી વધારે 10 ગણું પુણ્ય મળે. એનાથી વધારે 10 ગણું પુણ્ય શિવાલયમાં જો કથાનું આયોજન થાય તો મળે, બરાબર. અત્યારે આ શિવાલયમાં જ આયોજન છે. એનાથી 10 ગણું વધારે આયોજન પુણ્ય શિવાલયમાં થાય તો મળે. એનાથી વધારે 10 ગણું પુણ્ય કોઈ તીર્થ ક્ષેત્ર હોય ત્યાં આવા આયોજન થાય તો મળે. એનાથી વધારે 10 ગણું પુણ્ય પવિત્ર નદી, અત્યાર સુધી આપણે સામાન્ય કોઈ પણ જળ કિનારો જોયો, પણ હવે પવિત્ર નદીઓ કઈ તો કે ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કાવેરી, આ 7 નદીઓની આપણે પવિત્ર નદીઓમાં ગણતરી થાય તો એના કિનારે થાય તો એનાથી વધારે 10 ગણું પુણ્ય. એનાથી વધારે 10 ગણું પુણ્ય કોઈ પર્વતના શિખર ઉપર જો આવા આયોજનો થાય, કોઈ પર્વતના શિખર ઉપર આવા આયોજન થાય. અને હું તો ત્રિલોકેશ્વર મહાદેવના મંદિરમાં અહીંયા મારી એક અરજ અને મારી એક કામના રાખતી જાઉં છું. મારી કામના છે કે મારે બદ્રીનાથમાં મહાદેવની કથા કરવી છે. હવે તમે એમ કહેશો કે બદ્રીનાથમાં શું કામ, કેદારનાથમાં કેમ નહીં? શિવ કથા તો કેદારનાથમાં થવી જોઈએ, બદ્રીનાથથી ક્યાં વધારે છેટું છે? બદ્રીનાથમાં એટલે કારણ કે શિવને રામ પ્રિય છે અને રામને શિવ પ્રિય છે. તો શિવની સામે રામ કથા ગાઈએ તો રામને આનંદ આવે, અને વિષ્ણુ ભગવાનની સન્મુખ શિવ કથા ગાઈએ તો વિષ્ણુ ભગવાનને આનંદ આવે. એટલે બદ્રીનાથમાં મારે શિવ કથાનો મારો એક મનોકામના છે. હવે જોઈએ કોણ પૂરી કરે છે, ઈ જોવાનું છે કે પૂરી કોણ કરે છે. મહાદેવ પૂરી કરશે. તો કોઈ પર્વતના શિખર ઉપર અને એનાથી ઉપર કીધું કે સૌથી વધુ પુણ્ય, એનાથી 10 ગણું વધારે પુણ્ય કે તમારું મન જ્યાં પણ સ્થિર થઈ જાય એવા કોઈ પણ ઠેકાણે બેસીને આવા આયોજનો કરાય. તમારું મન, પહેલા બધા ઓપ્શન આપ્યા, અહીંયા કરો, ત્યાં કરો, વાં કરો, વાં કરો, વાં કરો, વાં કરો, પણ છેલ્લે કીધું તમારું મન જ્યાં પણ, જે પણ અને જેવી પણ જગ્યાએ સ્થિર થાય ઈ જગ્યાએ આનું શ્રવણ કરો. અને પછી શિવ પૂજનની વિધિ છે. 16 વિધિ થાય, 16 ન થાય તો 6 ઉપચારથી, 5 કરાય. અભિષેક, સ્નાન, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ પાન, આમ પૂજા વિધિ છે. પૂજા શા માટે કરવામાં આવે છે? કોઈ પણ ઈશ તત્વની, રામની પૂજા કરીએ, કૃષ્ણની કરીએ, મહાદેવની કરીએ, જગદંબાની કરીએ,
પૂજા શું કામ કરવામાં આવે છે? પૂજા કરવાનો તાત્પર્ય શું છે? મોટિવેટ શું છે? વાય ડુ વી ડુ? જે પણ કરીએ છીએ શું કામ કરીએ છીએ? તો એનો એક સરસ મજાનો આપણને શ્લોક મળે છે આપણા પુરાણોમાં. યેન ચેતયતે વિશ્વમ વિશ્વન ચેતયતે નયમ. કે જે તત્વ આખી સૃષ્ટિને ચેતના આપે છે, પણ આખી સૃષ્ટિ મળીને પણ એને પાછું કાંઈ આપી શકતી નથી. જે આખી સૃષ્ટિને બધુંય આપે છે, પણ આખી સૃષ્ટિ મળીને પણ એને પાછું કાંઈ આપી શકતી નથી. તો આપણે જે તત્વ પાસેથી પામીએ છીએ, કાંઈ પણ મેળવીએ છીએ, પણ રિટર્નમાં આપણે એને કાંઈ આપી શકતા નથી. એ તમામ તત્વને આપણે ઈશ્વર કીધો છે. એ તમામ જેની પાસેથી આપણને કાંઈક મળે પણ આપણે પાછું એને કાંઈ આપી ન શકીએ, એને ઈશ્વર કહેવાય. સૂર્ય આપણને લાખો ટન એનર્જી આપે છે મફતમાં રોજ. બદલામાં આપણે સૂર્યને શું આપી શકીએ? બદલામાં આપણે શું આપી શકીએ? કાંઈ ન આપી શકીએ. એટલે સૂર્યને નારાયણ કીધો છે, એટલે સૂર્યને ઈશ તત્વ કીધું છે. ચંદ્ર આપણને રાતમાં શીતળતા આપે છે અને રાતના અંધારામાં પ્રકાશ આપે છે. બદલામાં હું ને તમે ચંદ્રને કાંઈ આપીએ છીએ? એનું કાંઈ બિલ ભરીએ છીએ? તો આપણે મેળવીએ છીએ પણ પાછું કાંઈ આપી શકતા નથી. એને આપણે ઈશ્વર કહ્યો. એ એક તત્વને. એટલા માટે જ તમે જુઓ, આપણે ત્યાં પર્વતો પૂજાય, નદીઓ પૂજાય, સૂર્ય પૂજાય, ચંદ્ર પૂજાય, ધરતી પૂજાય, ગાય પૂજાય. જેની પાસેથી આપણને કાંઈક મળે છે પણ આપણે એને કાંઈ આપી શકતા નથી, એ તમામને આપણે ભગવાન ઈશ્વરનો દરજ્જો આપ્યો છે. તુલસી આપણને ઓઝોન રીચ ઓક્સિજન આપે છે. આપણે તુલસીને કાંઈ આપી શકતા નથી. એવું ન માનતા કે આપણે તુલસીમાં ને એક લોટો પાણી આપીએ એનાથી તુલસીમાં ટકેલા. જંગલમાં જજો કેટલી તુલસીમાં એમ ને એમ પોતાની રીતે કોઈ અહીંયા પાણી પાવા જતું નથી. એટલે આપણે પાણી પાઈએ અને તો જ આ બધું ટકે ને એવું કાંઈ નથી. ઈ આપણને ઓઝોન રીચ ઓક્સિજન આપે છે. નાના હોય ત્યારે માના દૂધથી આપણે પોષણ મેળવીએ, મોટા થાય પછી એ તો બંધ થઈ જાય, પણ ગાયના દૂધથી આપણું શરીર પોષણ મેળવતું રહે. અમુક જે તત્વો જરૂરી હોય મેળવતું રહે. બદલામાં આપણે ગાયને આપી શું શકીએ? એટલા માટે આપણે ભગવાન કીધી, ગાયને માતા કહી. એટલા માટે જ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. જેની પાસેથી કંઈક મેળવીએ છીએ પણ પાછું કાંઈ આપી શકતા નથી. સંતાનોને એમ થાય કે આપણે ઘરડી અવસ્થામાં મા બાપની સેવા કરીએ તો આપણે કરજ ચૂકવીએ, પણ જે જન્મની પીડા અને એના પછીની જે યાતના કે જે પણ સુખ સુવિધાઓ આપીએ એના બદલામાં પાછલી અવસ્થાના 10-15 વર્ષની સેવા એનો કોઈ બેલેન્સ જ નથી. ઈ સર્વયું પાકું અહીંયા મળતું જ નથી. એટલે જ માને માતૃદેવો ભવ. કારણ કે માં તમને જન્મ પાછો આખો જન્મ આપી દે છે. બદલામાં માને આપણે કાંઈ આપી શકતા નથી. બદલામાં આપણે એને કાંઈ આપી શકતા નથી. એટલે કીધું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. નાનપણમાં પોતાને અભાવને કારણે પોતે ભણતર ઓછું કર્યું હોય, બંધ કરી દેવું પડ્યું હોય, નાની ઉંમરે કમાવાનું ચાલુ કરી દેવું પડ્યું હોય, પણ એ દરેક બાપને એવી ઈચ્છા હોય કે નાનપણમાં પૈસાને અભાવે, આર્થિક સ્થિતિના અભાવે હું તો ભણી નથી શક્યો, પણ મારો દીકરો કે દીકરી હોય ને એને ગુજરાતની કે દેશની સારામાં સારી યુનિવર્સિટીમાં મારા દીકરા કે દીકરીને ભણાવવી છે, એવી ઝંખના દરેક બાપ રાખતો હોય. હું નથી ભણ્યો પણ મારા સંતાનોને હું ભણાવીશ. અમારા સ્કૂલ કોલેજમાં બહુ પ્રવાસ થતા પણ પૈસા ન મળે તો હું એ પ્રવાસમાં નહોતો જઈ શકો, પણ મારા છોકરો કે મારો છોકરી એના સ્કૂલ કોલેજમાં જેટલા પ્રવાસો થશે બધાયમાં એને હું મોકલીશ.
હજી 15-16 વર્ષનો થાય ન થાય ત્યાં એના જન્મદિવસ ઉપર એને સ્કૂટી કે બાઇકની ચાવી સરસ મજાની લઈ આવીને આપી દે. હજી તો ડ્રાઇવિંગ લાયસન્સ ને લાયક ન હોય એ ઉંમરમાં બાપ એને સરસ મજાની સ્કૂટી બાઇક કાંઈ પણ પોતાનો દીકરી કે દીકરીને લાવીને આપી દે. પોતે પોતાના માટે અમુક જે સપનાઓ જોયા છે એ કાંઈ પણ પરિસ્થિતિને કારણે પોતે પૂરા નથી કરી શક્યા, પણ પોતાના સંતાનોના સપનાઓ એના ઓરતા ક્યાંય અધૂરા ન રહે. આ ઝંખના દુનિયાના દરેક બાપની હોય છે. આ દુનિયાના દરેક બાપની એ ઝંખના હોય છે. અરે એવા આપણે પિતાઓ જોયા છે કે 45-50 ને વટી ગયા હોય, કમાવાની ભાગદોડમાં એ ટેન્શનમાં બીપી આવી ગયું હોય, ડાયાબિટીસ ચાલુ થઈ ગયું હોય, કમાવાની જ આ બધી જે ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, એમાં બીપી ડાયાબિટીસ આ તે, અને છતાંય દોડતા હોય, તબિયત આમ તેમ હોય. અને બીજા લોકો કે ખરા કે ભાઈ હવે શું કામ આમ શું કામ આવડી મહેનત કરો છો, 50 થયા, 45, 50, 55 થયા, હવે થોડોક આરામ કરો, હવે આવડી બધું શું આવું કરો છો? તો કે આપનું જીવન તો જેવું ગયું એવું ગયું. આપણે માંડ 2 પાંદડે થયા, પણ મારા સંતાનોને કોઈ તકલીફ ન પડે ને એટલે આપણે આ દોડા દોડી કર્યા રાખી છીએ, એટલે આ રોજ હજી સુધી મહેનત કર્યા રાખી છે.